એએનએમ, MPHW અને સ્ટાફ નર્સની દીવાદાંડી સમાન એવી આપણી સિરીઝ, અને એ છે સિરીઝ નર્સિંગ ડેઇલી ડોઝ. નર્સિંગ ડેઇલી ડોઝમાં આપણે દરરોજ એક વિડીયો જોઈએ છીએ. ખૂબ સરસ મજાના વન લાઇનર અને જેમાં ખૂબ સરસ મજાની માહિતી મળે. તમામ પ્રકારના પ્રશ્નો મોટાભાગના આ કન્ટેન્ટમાંથી 100% આપણે આવરી શકીએ એવું કન્ટેન્ટ એટલે નર્સિંગ ડેઇલી ડોઝ. આ અગાઉ ઓલરેડી આપણે 1 થી 6 ભાગ જોઈ જ લીધા છે. તો ચાલો આપણે જોઈએ નર્સિંગ ડેઇલી ડોઝ પાર્ટ 7. નર્સિંગ ડેઇલી ડોઝમાં આપણે એવા પ્રશ્નો તૈયાર કરીએ છીએ કે જે પ્રશ્ન ખરેખર ખૂબ જ અગત્યના છે, અને એક વખત તમે વિડીયો બરાબર જોઈ જશો, વાંચી જશો, 100% તમને પરીક્ષા માટે ઉપયોગી એવો વિડીયો બનશે. પાર્ટ 7માં આપણે જોઈએ કે પ્રારંભિક ડેટાબેઝ, પ્રાઇમરી ડેટાબેઝ કોને કહેવાય. તો પેશન્ટની અથવા તો કોમ્યુનિટીની આપણે જે પ્રથમ મુલાકાત લીધી હોય અને એમાં જે ડેટા આપણે કલેક્શન કરેલું હોય, પછી એ સબ્જેક્ટિવ ડેટા હોય કે ઓબ્જેક્ટિવ ડેટા, એને આપણે પ્રાઇમરી ડેટાબેઝ કહીએ છીએ. વેલિડેશન ભૂલ, જ્યારે નર્સ ખાતરી કર્યા વગર કોઈ સંકેતને હકીકત માની લે તો એને કહેવાય વેલિડેશન ભૂલ. બેભાન દર્દીને એ ઊંઘતો માની લે અથવા તો ઊંઘતા દર્દીને એ બેભાન માની લે તો એને કહેવાય વેલિડેશન ભૂલ. આવા શબ્દો આપણે યાદ રાખવા જોઈએ. આંતરિક સત્યતા, ઇન્ટરનલ ટ્રુથ, દર્દી જે કહે તે શારીરિક ડેટાબેઝ સાથે મળતું હોવું જોઈએ. દાખલા તરીકે દર્દીનો સ્કેલ અને હૃદયના ધબકારા એ મળતા હોવા જોઈએ તો એને કહેવાય આંતરિક સત્યતા કહેવાય. તો આને કહેવાય આંતરિક સત્યતા, ઇન્ટરનલ ટ્રુથ કહેવાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ. જો આ શબ્દો બહુ અગત્યના છે, આપણને ઘણી વખત એમ લાગે કે આવા શબ્દો શું પરીક્ષામાં પૂછાય? હા, આવા શબ્દો પરીક્ષામાં પૂછાય. અને કહેવાય એપ્લાઇડ ક્વેશ્ચન તરીકે આવા શબ્દો આપણને પૂછાતા હોય. બાયોગ્રાફિકલ ડેટા કેને કહેવાય? તો જે અસેસમેન્ટનો એ એવો ભાગ છે કે જેમાં ઉંમર, જાતિ, વ્યવસાય, વૈવાહિક જે મેરેજ કન્ડિશન, આ બધાનો જેમાં સમાવેશ થાય એવા જે ડેટા હોય તો એને કહેવાય બાયોગ્રાફિક ડેટા કહેવાય. તો આપણે યાદ રાખવું પડે. ઓબ્જેક્ટિવ માપન એટલે કે ઓબ્જેક્ટિવ ડેટા. તો ઓબ્જેક્ટિવ ડેટાનું ઉદાહરણ કયું? તો ગ્લાસગો કોમા સ્કેલ, GSC સ્કેલ આપણે જે કહીએ તો એ ઓબ્જેક્ટિવ ડેટાનું ઉદાહરણ છે. બ્રાડન સ્કેલ છે. આ બધા પ્રમાણિત સાધનો છે. તો આપણને એમ પૂછે કે ગ્લાસગો કોમા સ્કેલ છે એ કયા ડાટાનું ઉદાહરણ છે, તો એ આપણે ઓબ્જેક્ટિવ ડાટાનું ઉદાહરણ કહી શકીએ. ટેક્સોનોમી, ટેક્સોનોમી 2. તો ટેક્સોનોમી એ એજ્યુકેશનલ ટેકનોલોજીનો વર્ડ્સ છે, અને ટેક્સોનોમી છે એ બ્લૂમ દ્વારા આપવામાં આવેલો છે. ટેક્સોનોમી છે એ આપણને આપણું જે મોડેલ છે, નંદા મોડેલ કહેવાય. નંદા મોડેલ આપણે અગાઉ પણ નંદાનું ફૂલ ફોર્મ આપણે જોઈ ગયા, અને પહેલાં પછી પણ ફૂલ ફોર્મ આવશે. તો નર્સિંગ નિદાન જે આપણે કરીએ એમાં જે 13 ડોમાઇન અને 47 વર્ગોનું જે સંગઠન હોય તો એને કહેવાય ટેક્સોનોમી. ડાયગ્નોસિસ ક્લિયરન્સ કેને કહેવાય? નિદાન સ્પષ્ટતા કે ભાઈ મેડિકલ વર્ડ ટાળો. પ્રેશર અલ્સરને બદલે ઇમ્પોર્ડ સ્કિન ઇન્ટિગ્રિટી શબ્દ વાપરો. બરાબર, ડાયરેક્ટ જે પરિસ્થિતિ છે એને આપણે સ્પષ્ટ કરીએ તો એને કહેવાય નિદાન સ્પષ્ટતા, ડાયગ્નોસ્ટિક ક્લિયરિટી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણા બધા શબ્દો એવા વાપરતા હોય કે ડૉક્ટર જ્યારે પેશન્ટ દાખલ થાય ત્યારે એમ કહે કે ફીવર અંડર ઇન્વેસ્ટિગેશન. તો ફીવર અંડર ઇન્વેસ્ટિગેશન એ મેડિકલ વર્ડ કહેવાય, પણ જ્યારે ડાયગ્નોસ્ટિક સ્પષ્ટતા કરીએ તો એ પછી દાખલા તરીકે આપણે એની એમપીની સ્લાઇડ કરી અને એને મેલેરિયા પોઝિટિવ આવ્યો તો ફાઇનલ ડાયગ્નોસિસ શું કહેવાય? તો મેલેરિયા. આને કહેવાય ડાયગ્નોસ્ટિક સ્પષ્ટતા કહેવાય. નોલેજ ડેફિસિટ નિદાનને આધારે વપરાય છે. જ્યારે દર્દી પાસે કે તેના રોગ કે સારવાર માટે પૂરેપૂરી માહિતી ન હોય તો એને કહેવાય નોલેજ ડેફિસિટ કહેવાય.
જ્યારે આપણે કોઈ પણ ડાયગ્નોસિસ કરીએ અને આપણી પાસે સારવાર માટેની વિશેની પૂરેપૂરી માહિતી ન હોય તો એને કહેવાય નોલેજ ડેફિસિટ. નોન ઇન્વેસિવ ઇન્ટરવેન્શન. નોન ઇન્વેસિવ ઇન્ટરવેન્શન. તો ઇન્વેસિવ પદ્ધતિઓ પહેલાં પોઝિશનિંગ કે ડિસ્ટ્રેક્શન એટલે કે ધ્યાન ભટકાવવા જેવી રીતો માટે વાપરવી જોઈએ. બરાબર. તો આને કહેવાય નોન ઇન્વેસિવ ઇન્ટરવેન્શન. સમેટિવ ઇવેલ્યુએશન. તો સમેટિવ ઇવેલ્યુએશન એટલે શું? તો નિશ્ચિત ગાળાના સમયના અંતે અથવા તો રજા વખતે કરવામાં આવતું જે મૂલ્યાંકન હોય તો એને સમેટિવ ઇવેલ્યુએશન કહેવાય. તો આપણે યાદ રાખવાનું હોય કે સમયગાળામાં નિશ્ચિત સમયગાળામાં જે ઇવેલ્યુએશન કરી એને કહેવાય સમેટિવ. ફોર્મેટિવ ઇવેલ્યુએશન. સારવારના અમલીકરણ દરમિયાન સતત કરવામાં આવતું મૂલ્યાંકન હોય, સતત ઇવેલ્યુએશન કરીએ તો એને ફોર્મેટિવ ઇવેલ્યુએશન કહેવાય. અમુક સમય માટે જ કરવામાં આવતા ઇવેલ્યુએશનને સમેટિવ ઇવેલ્યુએશન કહેવાય. SOP નોટ. SOAP નોટ. સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ અને અસેસમેન્ટ અને પ્લાન. તો SOPનું જે ફૂલ ફોર્મ છે એ એવું થાય સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, અસેસમેન્ટ અને પ્લાન. SOP નોટ. તો ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન બે ઉમેરી જેમ આપણે નર્સિંગ પ્રોસેસ છે એવી જ રીતે આ નર્સિંગ પ્રોસેસનું આ એક સ્વરૂપ છે SOP નોટ. ડેર ચાર્ટિંગ કહેવાય. DAR ચાર્ટિંગ. ડેટા, એક્શન અને રિસ્પોન્સ, જેને ફોક્સ ચાર્ટિંગ પણ કહેવાય. PE ચાર્ટિંગ. પ્રોબ્લેમ, ઇન્ટરવેન્શન અને ઇવેલ્યુએશન. આપણે જે કેર પ્લાન કરીએ છીએ અને પછી એનું પ્રોગ્રેસ નોટનું આપણે એમાં એડ કરીએ તો એને PE ચાર્ટિંગ કહેવાય. નરેટિવ ચાર્ટિંગ. દર્દીની શિફ્ટ દરમિયાન બનેલી ઘટનાઓની સમયાનુસાર વાર્તા જેવી નોંધ કરી તો એને કહેવાય નરેટિવ, કે ભાઈ પહેલાં હતું તો આમ હતું, પછી આમ હતું, પછી આમ હતું, પછી આમ હતું, તો એને દર્દી ધીમે ધીમે કોમામાં ચાલ્યો ગયો, તો આને કહેવાય નરેટિવ ચાર્ટિંગ. અનકોન્શિયસ પેશન્ટ. અસેસમેન્ટ સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ ડાટામાં વાઇટલ, રિફ્લેક્સિવ એના ઉપર આધાર રાખે. ડાયરેક્ટ આપણે કોઈ પેશન્ટને અનકોન્શિયસ પેશન્ટ કહી શકીએ નહીં. વાત ન કરી શકતા દર્દી માટે એસેસમેન્ટ કેવી રીતે કરવાનું હોય? તો એસેસમેન્ટ માટે શું કરવાનું હોય? તો એને ફ્લેક અથવા તો વોંગ-બેકર ફેસિસ સ્કેલનો ઉપયોગ કરવાનો હોય. આ પણ યાદ રાખવાનું છે કે કોઈ દર્દી છે, જે પેશન્ટ છે, જે આપણી પાસે વાત ન કરી શકતા હોય, અનકોન્શિયસ હોય અથવા તો મેન્ટલી કન્ડિશન એવી હોય તો એને કયું એસેસમેન્ટ એના માટે વપરાય? તો એના માટે વપરાય ફ્લેક અથવા તો વોંગ-બેકર ફેસિસ સ્કેલ વપરાય. પોસ્ટ ઓપરેટિવ કેર. તો અસેસમેન્ટમાં 4P ધ્યાનમાં રાખવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ કેરના 4P તો પેઇન, પેલોર, પલ્સ અને પેરેસ્થેસિયા. યાદ રાખો, પેઇન, પેલોર, પલ્સ અને પેરેસ્થેસિયા. હોસ્પાઇસ કેર. હોસ્પાઇસ કેર એટલે શું કહેવાય? તો નર્સિંગ પ્રોસેસ ધ્યાન સાજા કરવાથી બદલીને આરામ આપવામાં, એટલે પહેલાં સાજા કરવામાં હોય ત્યારે એને હોસ્પાઇસ કેર ન કહેવાય, એને ક્યુરેટિવ કેર આપણે કહી શકીએ. પણ હોસ્પાઇસ કેર કેને આપવાની હોય? તો હોસ્પાઇસ કેર છે એ મોટાભાગે કેન્સરના દર્દીને હોસ્પાઇસ કેર આપવાની હોય. ADPE ચક્ર. તો મોટાભાગનું નર્સિંગ ડાયગ્નોસિસ ઉપરના જ પ્રશ્નો આપણે જોઈએ તો આમાં પણ અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવેલ્યુએશન અને પાછું ફરીને અસેસમેન્ટ. તો આને કહેવાય ADPE સાયકલ કહેવાય. અને આ સાયકલ આપણને ઘણી વખત આના રૂપમાં પૂછે કે A પછી D, D પછી P, P પછી I પછી E. તો આ રીતે આપણને પૂછતું હોય તો એને કહેવાય ADPE. તો મિત્રો આ હતા કેટલાક એવા પ્રશ્નો કે જે આપણા માટે ખૂબ જ અગત્યના હોય અને આવા દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આ એજ્યુ એપમાં આપને MPH, ANM, MPWના સંપૂર્ણ જૂના પેપર પણ મળી રહેશે. સ્ટાફ નર્સની પરીક્ષાના પણ તમામ જૂના પેપર જે ગુણસેવા પસંદગીના છે તે પણ મળી રહેશે. આ ઉપરાંત દરરોજ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપર પણ, જેમાં GNM, BSc નર્સિંગ, PBBSc નર્સિંગ, MSc નર્સિંગ સુધીના પેપર પણ આપને મળી રહેશે. તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, વિડીયો શેર કરજો
અને જો તમે નવા હોય તો ચોક્કસ વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ પ્રશ્ન માટે ચોક્કસ ફોન કરો 9601409876. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.